એટલે ઓલી રાંધે છે ને તો આ ઓલી પતંગ ચગાવે ને ત્યાં હું ઢીલ દઉં એટલે મારી પતંગ તો ત્યાં જાય. હાલ એમ નહીં, થોડી ઢીલ તો દ્યો. તમને કહું છું, કઈ દોરી કઈ લીધી? તમારે શું કામ છે? અરે એમ નહીં, દોરી કઈ લીધી એમ. તમારે એ બધું જાણીને શું કામ છે? જાણી નહીં, મારા દોરો કાચો નથી આવી ગયો ને જોઉં છું. મેં દોરી ગમે ઈ લીધી હોય, તમે શું કામ આટલું બધું પૂછો? એમ નહીં, મેં પતંગ ચગાવો? એમ નહીં, મેં તમને કોઈ દી જોયા નહીં, પાછા નવા લાગો હમણાં નવી જ આવી હોય. એવું છે. કયું ગામ કયું તમારું? તમારે બધું શું કામ છે બધું પૂછી પૂછીને? એટલે એમાં એવું નું, આ તો નવા પાડોશી પૂછી લેવી, એમાં શું થઈ ગયું? અરે તો નવા પાડોશી હોય તો હું તમે છોકરી જોઈને ઉપર આવો હું? ના ભાઈ ના, એવું કઈ નથી. મને તો એવું જ લાગે છે. અરે ના, આ તો ઢીલ તો દો થોડીક. ઉભા રે તમારી પતંગ નો કાપું ને તો મને કહી દો. આ તો કાઈ વાંધો નહીં, જોઈ. અરે આજ તો કાપી જ નાખું. અરે તો કાઈ વાંધો નહીં, તમારી પતંગ કપાઈ જાય. જોઈ નાખી તે આજ. આઈનો દોરો નથી આ. ઈલા હું કસડી કરો છો? અરે હું આપણી અગાસીમાં પતંગ ચગાવો ને એની અગાસીમાં હું ટાઈટસ તમારે. અરે ઈ તો હું જાતો તો ખાલી મેં પતંગ દોરો કયો લીધો ઈ જો પૂછતો તો, બીજું કઈ નથી હવે. લીધો તો એમ? હા તમે એમ કે તમે પતંગ મૂકી દો, હું તમને પતંગ ચગાવતા શીખવાડું. ના ના, આપણે કોઈ દી જોયા ને આપણે મને અગાસી તો પર. કદી એમ નથી કહેતા તમે. ઈ લગન પેલા બધું હતું, હવે કાઈ નથી. હું બોલો છો તમે? કાઈ નહીં. એ મને નામ ને પૂછે કે તમારું નામ શું છે ને ક્યાં ના છો ને એવું બધું પૂછે એ મને. અરે આપણે કોઈ દી અગાસી પર જોયા કોઈ દી આપણે, એટલે પૂછતો. તો એમ ન કોઈને પૂછાય. ઈ પાડોશી હમણાં નવા આવ્યા છે. અરે ઈ નતો પૂછતો, મેં તો આપણા ભાઈ નું થઈ જાય ને એટલે પૂછતો તો. તને મારી ઉપર શંકા બહુ જાય હો. તો શંકા તો જાય જ ને. તમે આમ કુંવારી છોકરીને પૂછો એટલે મારે હું સમજવાનું? એમ નહીં, તડકો લાગે ને પતંગ નથી દેખાતી, થોડુંક રેવા દે આમ જો. હા હવે ભાઈ તમારે ચશ્મા પહેરીને કઈ ન જાવ. લાવો આમ તમને ન હારા લાગે. હા મને સરસ લાગે. હું પણ તું આ હું લેવા આવી? હું પતંગ ચગાવાઈ હું લેવાઈ એટલે તમારે કહેવાનું શું થાય છે? કોકનો ધંધો ભાંગસ? હું કાઈ નહીં. હું બોલ્યા તમે? કાંઈ- તમારા ઘરવાળાને કઈ શરમ જ નથી. મને તો એવું લાગે છે. આ છોકરી કેમ આમ બોલે છે? કયું ના આવ્યા ત્યારના મારી વાહે વાહે મને બધું પૂછ કરે. તમે દોરો ક્યાંથી લે આવ્યા? અરે તમે મેં શું પૂછતો ક્યાં- તો, મેં તને શું કીધું? લગન થઈ ગયા ઈ પૂછતો તો. હા મારા લગ્ન થઈ ગયા છે. હું મેરેજ એ લ્યો પાણી ભરી ગયું, હાલે જગાય હવે મારે. નકર તમારે હું ઓળી કે ઘર નક્કી કરવું તો? અરે ખાલી પૂછતો તો. હવે આ તો મને નહીં આવડે લ્યો. આ લાય, હવે એનું પતંગ નો કાપી નાખું તો મને કહીજે. અરે પાણી એક ફરી ના. પતંગ ના કપાય. અરે કાપી નાખું. અરે પણ એનો તમને કહું છું લ્યો નકર એક મારી સપના હખડા બેહો ને. ઓય છોકરી તું આ બાજુ ન જોતી અને તમને કહી દઉં છું તમે ઈ બાજુ ન જોતા. પણ હું તમારા ઘરવાળા સામું નથી જોતી. ઈ કયું ના એ ડોરા નાખવા આવે. અરે હું મારી પતંગ સામું જોઉં છું. પતંગ સામું જોવો છે એમ? હા. તમારા લખન મને ખબર જ છે. આ કોણ થાય છે તમારે? આપણે પાડોશી છે કા? પાડોશી છે તો ઈ અહીંયા આવીને અહીંયા મને છેડતી કરે છે મારી હારે. એલા તારે જગ્યા ટૂંકી પડે છે તો આયા. અરે ભાઈ સ્લેબ કોઈનો નથી હો, કહી દઉં છું. હા આ મારી દિવાલે મેં ઉડાડવી છે. એક મિનિટ આપણે તો હંધાઈનું હળંગ છે ને એવું? હા. તમારી અગાસી અમારી અગાસી પણ અમારે એક આને ચશ્મા બજા પહેરીને ઉગાડવું આ નહીં. ઘરના કામ કરે, અત્યારે જગવાનું કોણ છે? તો મારે પતંગ નો ચગાવી આજે સંક્રાંતના તહેવારે. હા, ફિરકી બિરકી ચાલો, બીજું કાંઈ ન કરવાનું હોય. તો એમ નહીં મારે સંક્રાંતના તહેવારે મારે પતંગ નહીં ચગાવવાની. અત્યાર સુધી જગાવી ને હવે જગાવવા દે મને હાલ. હવે મારે શું કરવાનું? ફિરકી ચાલ, બીજું શું કરવાનું હોય? હું ફીરકી નહીં ચાલું, મારે પતંગ ઉડાડવી છે. તો ઘરે નીચે છોકરા રમાડો જાઓ. નથી છોકરા રમાડવા, હું પતંગ જ ઉડાડીશ. આમ થાય સિટીની બૈરું લઈ આવો ને એટલે આમ થાય. તમે પણ તમારે હે ને કે ખરા ગામડામાં નહીં એવી હે ને ગામડું હોય ત્યાંથી લઈ આવાય. આ તમે સિટીની લઈ આવો તો ખરા ઝીબડો કેવો હાલે છે. એવું નથી, આ મારા બાપાની ભૂલ છે, મારી ભૂલ નથી. એ તમારા લગ્નનું નક્કી કર્યું નતું તેથી જ મેં તમારા બાપાને કીધું તું કે ના ઈ તમારે હે ને કોઈના કાન ભરવાની જરૂરત નથી હો. ઈ અમારો ઘરનો મેટર છે. અમારા પાડોશી છે એટલે હારા હાટું કહું છું. તો તમારો જીબડો આવડો જ છે. એ ભાઈ અમારા ઘરનો પ્રશ્ન છે. તમારે એમને કહેવાની જરૂર નથી. તો ઈ અમારા ઘરનો પ્રશ્ન હોય, તમારે કહેવાની જરૂર નથી. એ ભાઈ પાડોશી છે એટલે કહું છું. હા તો તમે પાડોશી હો તો પાડોશી રીતે રહ્યો. ઘર બનવાની કોશિશ ન કરો. એટલે તમારે કહેવાનું શું થાય છે? તમારે કહેવાનું શું થાય? તમારા ઘરમાં હોળી હરકે મારે શું લેવા દેવા? એલા 12 મહિનાનો તહેવાર બાયું બગાડશે, તું આમ હેઠી તમારો કરીને. ભાઈડો પેલા તમારા ભાઈડાને સંભાળો. અહીંયા બીજી બાઈ ઉપર ડોરા નાખે હે. મારા ઘરવાળા એવો હું- નથી. આવ્યા અત્યારે લગી આવ્યા. હું રેને મારી પતંગ ઉપર નજર હતી હો, કહી દઉં છું. ના તમે આવું બોલાવો કોકને કયા મારે સાંભળવું પડે. પતંગ ઉપર નથી, તમે અહીંયા ચડી ગયા મને બધું પૂછવા માંડ્યા. થઈ ગયા બાપા. આ કરવાની છે તારે? આ કરવાની છે તારે? પણ તમે અમને તો કહો. તમે ત્યાં આગળ છીએ, હું કરો તમે અહીંયા
કરીને ચાલુ કરીને હવે હમણાં બાપુને કહું છું હું તું બાપુ એ બાપુજી અહીંયા હાલો મહાભારત ઉખેરી છે તમારા દીકરાએ તારા તહેવાર બગાડવા છે તો તમને જ ખબર પડતી બાજવા મળ્યું બે આમ તો મને કે જીબડારી તમારી બાયડી જીબડારી છે એટલે એની પંચાયત તારે નો કરવાની હોય. તો તમે લાન તમે કેમ ન બોલ્યા એ સિબલી તાવ દેણે તો હાલ તને પતા મને શું છે હું સિબલી તું હોઈસ ચાલો તમે કાક બોલો હું બોલવા જેવો નથી રહેવા દીધો મને તું ફીર મને સિબલી કે છે તો સી એમાં હું વાંધો હું બોલ્યા હાલે તો મારે નથી ઉડાડ ભાઈ. હાલે ઉડાડ. આ ભાઈઓને સાંભળી આપણે શક્તિ નથી. હવે ઈ હે ને હું હો સિબલીને પતા હું કાપી થાત એ લ્યો સિબલીને બહુ જીબડો હે ને એનો જીબડો આજ હું હોરો કાઢું તું જો હવે તું મારી સામુ આવી ને તું મારી સામુ આવી હોય ને તું જો હવે તને તો હે ને મારી ભલી થાય તમે આના ઉતારી કહી દઉં છું કાપી નાખ હું કાપી નાઈ સિબલીની પતા હું કાપી થાય એ સિબલી કરમાં એ તું સિબલી કરમાં તું સિબલી સાન મારી પતંગ ચગાઈ સિબલી બે છે હું અરે કાઈ નહીં શું કીધું કાંઈ. તમે છો તો અહીંથી હે ભાઈ વાતમાં ધ્યાન દેતા એમને કોકનો તહેવાર નો બગાડ હું બાજા રાખે ક્યારું ને એમ કહું છું મૂકો ને હેઠા જાઓ કોક પાડોશી યાર સંબંધ હારા રાખ એમ કહું છું આ તહેવાર હમણાં વિયો જાય છે આ હોળી તમે જ હળગાવી છે મેં કાઈ સરગાવી તું કાપી નાખ તમ તાર આપણે ગોસીબલી હવે તું ગઈ ભૂખ લાકડી છે મારી બેટી પણ વળ કેવડો છે કાપી નાખ શું કરો છો? કાઈ નહીં બાપુ મામલો મેદાન છે તમે હેઠા પઈ જાઓ કોકના ઘરમાં તો હું રાડું પાડો છો. કોકનું ઘર ને આ જોને બાજુવાળી એ ગઈ એ આ તમારી વહુ ને તમારા કાકા ને આજો મારી પતંગ વઈ ગઈ ને મેં કીધું તું ને હું તારી કાપી તારી પતંગ ખાઈ ગઈ એ મારી પતંગ કાપી ને ગઈ ને આવ તું જા મારી પતંગ તો ઉડે નહીં દીધા હવે તારી પતંગ આઈ નો ચગાવા દો ખંજી તું હજી મને ઓળખતી નથી એમ છે તો કાઈ વાંધો નહીં હવે તું જોઈ લે તો હવે બીજી પતંગ ચગાવ તું તો વાંધો નહીં જોઈ લે તમ તારે જોઈ લેજે કાઈ વાંધો નહીં હો હા અને તમને બાપુજી મેં તમને પહેલા જ કીધું તું કે આપણે પડોશીને કઈ દેવા નથી રાખો ના હો બેટા રાખો પડોશી તો હારા કહેવાય બધાય ના આયા ભેગું એ. રહેવાનું છે. આ તમારા બૈરાને સમજાવો એ તું વઈ જા હેઠી તું વઈ જા એ પાડોશ ભૂખ લાકડી હોય એ પાડોશી યાર નથી ખાતી એ પાડોશી યાર વ્યવહાર રખાય હું તને દવાઈ નહીં ખાવા હું ખાવે નહીં તારું મારા ઘરમાં કઈ વધારાના દાણા નથી બાપુ એ લ્યો આ કોણ આપી નાખ્યો એટલે આ ક્યાં ગયો આનો ઘરવાળો જાડિયો આને લઈ જા ને ભાઈ હતી ઈ મને કાઈ નો બોલે લ્યો. મારી પાસે કાઈ નો આવે હા ક્યાંથી આવે તારો જીબડો જાવડો હે ઘરવાળી પાસે ક્યાંથી તારો જીબડો એવડો હે આને એ ભાઈ આ જાડિયા તારી આ હુક લાકડીને લઈ જા આખું ગામ જો અગાસી પર ધોવા થઈ ગયું છે તારી બાયડીને લઈ જા આમ જો આખું ગામ એને જ જોવે હે મને નહીં તને જોવે છે જોવે તારો જીબડો હે મારો નહીં તારો તું કોને કે છે કોને કે તારી ભલી એલા રેવા દ્યો એલા હું થયો? એલા મને મૂકો તમે મને મૂકો તમે મને મૂકો હવે તો મેકો. એલા તું તારી બાઈ તને લઈ તો જા ને. ભાઈને મૂકો તમે મને તું તારી બાયડી લઈ જા ને એલા તું તારી બાઈ લઈ જા ને. હુક લાકડી તું હુક લાકડી નથી આ તું સિપલી હો અરે આમ હાલ હવે હાલ આમ. તો અમે નથી આવું મારા ગામડે હું ભરને આય. હવે આમ અંદર, ઘરમાં જમીને અંદર જઈને. એલા પણ એલા. તું તારા